કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી 105 કિલોમીટરના અંતરે આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે, જે સમગ્ર ગુજરાતમાં માતાનો મઢ તરીકે પ્રખ્યાત છે. અહીંયા આશાપુરા માતાજીની 6 ફૂટ ઊંચી મૂર્તિ આવેલી છે. એક પૌરાણિક કથા અનુસાર આજથી લગભગ 1500 વર્ષ પહેલા દેવચંદ નામનો વાણિયો કચ્છમાં વ્યાપાર માટે આવ્યો હતો, જે માતાજીનો ખૂબ જ મોટો ભક્ત હતો. તે દરમિયાન હાલના સમયમાં જે જગ્યાએ આશાપુરા માતાજીનું મંદિર છે, તે સમયે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિમાં માતાજીની સ્થાપના કરી હતી. એક રાત્રે માતાજી દેવચંદના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે તે જે જગ્યાએ મારી સ્થાપના કરી છે તે જગ્યાએ મારું મંદિર બનાવડાવજે, પરંતુ મંદિરના દરવાજા 6 મહિના સુધી ખોલતો નહીં. વ્યાપારીએ માતાજીના આદેશનું પાલન કર્યું અને મંદિરની રખેવાળી કરવા માટે પોતે જ અહીંયા આવીને વસી ગયો. 5 મહિના પૂર્ણ થયા બાદ મંદિરના દરવાજા પાછળથી ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. ઝાંઝર અને ધ્વનિનો મધુર અવાજ સાંભળીને દેવચંદે ઉતાવળમાં દરવાજો ખોલી નાખ્યો. તેને મંદિરમાં જઈને જોયું તો તેને માતાજીની ભવ્ય મૂર્તિના દર્શન થયા, પરંતુ તેને અચાનક માતાજીએ કહેલી વાત યાદ આવી ગઈ કે તેને માતાજી દ્વારા આપવામાં આવેલા સમયના 1 મહિના પહેલા જ મંદિરનો દરવાજો ખોલી દીધો હતો, જેના કારણે માતાજીની અર્ધ વિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું. માતાજીના પગનો ભાગ વિકસિત નહોતો થઈ શક્યો. પોતાનાથી થયેલી આ ભૂલ બદલ વ્યાપારીએ માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ તેની ભૂલ સ્વીકારી અને તેને માફ કર્યો અને તેને વરદાન માંગવા માટે કહ્યું હતું. તે વાણિયાએ વરદાન રૂપે પુત્રની માગણી કરી હતી. માતાજીએ તથાસ્તુ કહીને તેની મનોકામના પૂર્ણ કરી અને માતાજીએ વાણિયાને કહ્યું કે તારી ઉતાવળના કારણે મારા પગના ભાગનું નિર્માણ અધૂરું રહી ગયું. માતાના મઢમાં બિરાજમાન મા આશાપુરા માતાજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે અને માતાજીએ વાણિયાની મનોકામના પૂરી કરી, એટલે કે આશા પૂરી કરી હતી. તેથી તેઓ સમગ્ર ગુજરાતમાં અને દેશભરમાં આશાપુરી માતા તરીકે ઓળખાય છે.